અમેરિકાના કેલિફોર્નિયાથી ત્યાં વસતા લાખો ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને પોતાના સંતાનોને વિદેશ મોકલનારા આપણા ગુજરાતી મા બાપોની આંખો ખોલી નાખે તેવા સૌથી મોટા ચોંકાવનારા અને સનસનાટી ભર્યા ઇન્ટરનેશનલ ક્રાઇમ ન્યૂઝ સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસીઓના કાનૂની સ્ટેટસ પર બહુ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના શ્રમ વિભાગ, FBI અને ઇમિગ્રેશન એજન્સીઓ દ્વારા ભારત સાથે જોડાયેલા 3 મોટા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ નેટવર્ક એટલે કે સંગઠિત ગુનાહિત નેટવર્ક પર બહુ મોટો સિક્રેટ એટેક કરીને ઓપરેશન હાર્ડ બોલ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં સત્તાવાર ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી 15 બદમાશો અમેરિકાની ધરતી પર ગેરકાયદેસર એટલે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ તરીકે રહેતા હોવાનો કાનૂની ધડાકો થયો છે. કાનૂની દસ્તાવેજો અને પ્રોસિક્યુટર્સના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર આ ભયાનક આંતરરાષ્ટ્રીય ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 24 નામી અનામી લોકોની ધરપકડ કરાઈ છે, જેમાંથી 14ને અમેરિકાની અંદરથી, 3ને કેનેડામાંથી અને 1ને સ્પેનમાંથી દબોચી લેવાયો છે, જ્યારે 7 આરોપીઓ ઓપરેશન શરૂ થતા પહેલા જ બીજી જેલોમાં બંધ હતા. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાના ફર્સ્ટ આસિસ્ટન્ટ US એટર્ની બિલ એસાઇલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પકડાયેલી આ ટોળકીઓ અસલમાં ઇન્ડિયાની કુખ્યાત બિશ્નોઈ, ભગવાનપુરિયા અને ઢાંઢા નેટવર્ક સાથે સીધી જોડાયેલી છે, જેઓ અમેરિકા, કેનેડા અને ભારતમાં મોટા પાયે મર્ડર, ખંડણીખોરી અને ડ્રગ ટ્રાફિકિંગના કાળા ધંધા ચલાવે છે. આ કટોકટીભર્યા કેસનું સૌથી મોટું સસ્પેન્સ એ બહાર આવ્યું છે કે ભગવાનપુરિયા ગેંગના ઇન્ડિયામાં બેઠેલા ભરતી કોર્ડિનેટરો જાણી જોઈને એવા સગીરો અને યુવાનોને ટાર્ગેટ કરતા હતા જેઓ અમેરિકાના સ્ટુડન્ટ વિઝા કે ફોરેન વર્ક વિઝા મેળવવા માટે લાયક હોય તેમને મસ્ત મોટી રકમ, પાવર અને વિદેશ જવાની લાલચ આપીને ગેંગમાં સામેલ કરતા અને વફાદાર સભ્યોને ઇનામ રૂપે વિઝા અપાવીને કાનૂની રસ્તે અમેરિકા અને કેનેડા મોકલવામાં આવતા હતા. આ કાળા કાયદાના ભંગમાં પોલીસે 2 મુખ્ય ગુનેગારોની ઓળખ જાહેર કરી છે, જેમાં પહેલો છે ગુરદેવસિંહ, જે સ્કેટિંગ અને હથિયારોના ગેરકાયદેસર વેપારના ગુનામાં આઈસની કાનૂની કસ્ટડીમાં હોવા છતાં જેલની અંદરથી જ લોકોને ફોન કરીને ખંડણી વસૂલવાનો ધંધો કરતો હતો. અને બીજો છે 22 વર્ષનો ગુરલાલસિંહ, જે સ્ટોકટન કેલિફોર્નિયામાં ગેરકાયદે રહેતો હતો. તેણે અમેરિકામાં બેસીને એક પીડિતને જાનથી મારી નાખવાની ધમકી આપી. તેનું અસલી નામ પંજાબના એક ભ્રષ્ટ પોલીસ અધિકારીને પાસ કર્યું હતું. US એટર્ની ઓફિસના પ્રવક્તાએ ગુરુવારે સ્પષ્ટ કહ્યું કે આ ગેરકાયદે વિદેશીઓ કાયદેસર વિઝા પર આવ્યા હતા કે બોર્ડર ક્રોસ કરીને ઘૂસ્યા હતા તેની ઓફિશિયલ વિગતો હજુ ગુપ્ત રાખવામાં આવી છે, પણ તપાસમાં કેટલાક અમેરિકન નાગરિકો પણ પકડાયા છે. પ્યુ રિસર્ચ સેન્ટરના સત્તાવાર ડેટા મુજબ અમેરિકામાં હાલ 7.25 લાખથી વધુ ભારતીયો ગેરકાયદે વસવાટ કરે છે. વર્ષ 2023માં આ આંકડો 97,000ની ટોચે હતો, પરંતુ ટ્રમ્પ સરકારની નવી ઇમિગ્રેશન પોલિસીના કડક અમલના લીધે 2024ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે જ્યાં 66,524 પ્રવાસી ભારતીયો પકડાયા હતા, તે આંકડો ચાલુ 2025ના સમાન ગાળામાં 77% પ્રચંડ ઘટાડા સાથે સાવ ઘટીને માત્ર 15,551 થઈ ગયો છે. સેરાક્યુઝ યુનિવર્સિટીના ટ્રેક અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સત્તાવાર રિપોર્ટ અનુસાર આ બોર્ડર ઘૂસણખોરી અને અસાયલમ કેસોમાં સૌથી મોટી સંખ્યા ઇન્ડિયાના પંજાબ રાજ્યના પ્રવાસીઓની જોવા મળી છે, જે આ અમેરિકામાં વિઝાના દુરુપયોગ પર સરકારનો બહુ મોટો કાનૂની પ્રહાર સાબિત થયો છે. દોસ્તો, આવી મોટી ગેંગોમાં આપણા સંતાનો ટૂંકા ડોલરની લાલચમાં ન ફસાય તે માટે આ વિડીયો એમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.